હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ પેંડા બનાવીશું। તો બજારમાં ખૂબ જ મોંઘી મીઠાઈ મળતી હોય છે અને એમાં પણ મેંદાનો ઉપયોગ થતો હોય છે। તો આપણે ઘરે એકદમ સરળ રીતે બનાવીને તૈયાર કરીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પહેલાં અહીંયા મેં અડધો કપ ખાંડ લીધી છે। ખાંડને આપણે પીસી લઈશું। ખાંડનો પાવડર હોય, સુગર પાવડર ઘરમાં તમારે બનાવેલો તો એ પણ ચાલે। તો અહીંયા મેં અડધો કપ ખાંડ છે એને પાવડર બનાવી દીધો છે। હવે એની સાથે આપણે અડધો કપ જેટલું ટોપરાનું છીણ કોકોનટ પાવડર નાખીશું। અડધો કપ ખાંડની સામે અડધો કપ ટોપરાનું છીણ, એને પણ મિક્સીમાં ચલાવી લઈશું। એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। તમે જોઈ શકો આ રીતે પાવડર ફોર્મ જેવું થોડું થઈ જશે। તો એકદમ સરસ એવું મિક્સ પાવડર જેવું બની જાય એટલે આપણે એને બોલ પેનની અંદર જ ડાયરેક્ટ કાઢી લઈશું। આ રેસીપી છે આપણે ગેસ ઉપર બનાવવાના નથી, ગેસ ચાલુ કર્યા વગર જ બનાવીને તૈયાર કરીશું। તો સીધું ડાયરેક્ટલી મેં એને પેનની અંદર જ કાઢી લીધું છે અને એની સાથે આપણે નાખીશું અડધો કપ દૂધનો પાવડર, મિલ્ક પાવડર, યાની કે અડધો કપ સુગર પાવડર, અડધો કપ કોકોનટ પાવડર અને અડધો કપ મિલ્ક પાવડર, ત્રણેય અડધો અડધો કપ સેમ ક્વોન્ટિટીમાં આપણે લીધું છે। અને હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા હું તવેથાથી, હાથથી, ગમે તે રીતે તમે વિસ્કરથી મિક્સ કરી શકો છો। તો સરસ રીતે આપણે બધી જ વસ્તુઓને મિક્સ કરી દેવાની છે। તો અવનવી રેસીપીઓ બજારમાં આપણે જોતા હોઈએ છીએ અને બાળકોને સ્પેશિયલ ચોકલેટવાળી વસ્તુ હોય તો વધારે ભાવતી હોય છે। તો તમે આ રીતે ઘરે ઇઝીલી ઓછા ખર્ચમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। બહુ સમય પણ લાગતો નથી અને વસ્તુ પણ બહુ જ સરસ એવી બનીને તૈયાર થાય છે। એમાં પણ બાળકોને તો બહુ જ ભાવે છે। તો પાવડર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે છે આપણે દૂધનો ઉપયોગ કરીશું, એને લોટની જેમ આપણે બાંધવાનો છે। તો અહીંયા દૂધનો ઉપયોગ વધારે નહીં થાય કેમ કે અંદર સુગર પાવડર છે તો એની મેળે જ મેલ્ટ થવા લાગશે। ફક્ત 2 ચમચી જ દૂધનો આપણે ઉપયોગ કરીશું। મેં અહીંયા દૂધ થોડું એવું કપમાં લીધું હતું પણ મેં અહીંયા 2 ચમચી જેટલું જ દૂધ નાખ્યું છે, એથી વધારે દૂધ નાખવાનું નથી, નહીંતર આપણી જે રેસીપી આપણે બનાવી છે ને એ નહીં બને, ગેસ ઉપર તમારે ચડાવવી પડશે। પરંતુ જો આ રીતે તમે બનાવશો ને તો ગેસ ઉપર રાખવી નહીં પડે, પણ દૂધ વધારે થઈ જાય તો પછી તમારે ગેસ ઉપર જ કરવી પડે। તો અહીંયા તમે જોશો તો આપણે દૂધ 2 ચમચી જેવું નાખ્યું છે, પછી ફટાફટ આપણે મિક્સ કરી દઈશું કારણ કે ખાંડ છે એટલે દૂધ જશે એટલે એની મેળે જ થોડી થોડી ઓગળવા લાગશે। તો થોડી વારમાં જ હવે આ મિશ્રણ છે આ રીતે તવેથાથી મેં દબાવીને રેડી કરી દીધું હતું। તો હવે હાથથી આપણે મસળી અને લોટનો જે રીતે આપણે ડો બનાવતા હોય, રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે જ કરી દઈશું। તો થોડો એવો હાથ છે ઘીથી ગ્રીસ કરી લેવાનો અને આ રીતે લોટ બાંધતા હોય એ રીતે ડો ફોર્મમાં જ આપણે બાંધી અને હવે રેડી કરી લઈશું। તો દૂધનું પ્રમાણ ખાસ ધ્યાન રાખવાનું છે, વધી ના જાય। તો આ રીતે લોટ બંધાઈ અને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ડો તૈયાર થઈ ગયો છે। હવે આપણા હાથમાં ચોટે નહીં ને એટલે થોડું એવું ઘી આપણે ઉપર નાખી અને આ બધી બાજુ આ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી ડો પણ એકદમ સરસ બની જાય અને આપણા હાથમાં પણ ચોટે નહીં। તો સરસ 2 ભાગમાં હવે આપણે ચોકલેટ પેંડા બનાવવાના છે એટલે 2 ભાગમાં આપણે એને ડિવાઈડ કરી લઈશું કેમ કે ચોકલેટનું ફ્લેવર આપણે એમાં એડ કરવાનો છે। તો ચોકલેટનું પણ ઘરમાં બાળકો માટે તમે સિરપ રાખતા હોય, પાવડર રાખતા હોય તેનો જ આપણે આમાં ઉપયોગ કરવાના છીએ, કોઈ ફૂડ કલરનો ઉપયોગ કરવાના નથી। તો તમે આ રેસીપી ઘરે બનાવશો ને તો તમે નાનપણમાં પણ ખાધી હોય ને એવી તમને યાદ અપાવશે। એવી સરસ ઘરે જ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે અહીંયા 2 ચમચી મેં કોકો પાવડર નાખ્યો છે, જે રેગ્યુલર ઇઝીલી બજારમાં અવેલેબલ છે, ડીમાર્ટમાં પણ મળી જાય છે। અને સાથે મેં 1 ચમચી ચોકલેટ સિરપ નાખી દીધું છે। તો બાળકો માટે આપણે ઘરે આઈસ્ક્રીમ, અવનવી રેસીપીઓ બનાવતા હોઈએ તો કોકો પાવડર છે, ચોકલેટ સિરપ છે, આપણે આઈસ્ક્રીમમાં ઉનાળામાં પણ વાપરતા હોઈએ તો એનો ઉપયોગ આપણે આવી રીતે રેસીપીમાં પણ કરી શકીએ। તો હવે એને પણ એકદમ સરસ રીતે પાવડરને સિરપને મિક્સ કરી અને એક લોટ જેવું ડો ફોર્મમાં આપણે બનાવી દઈશું આ રીતે। હાથમાંથી ચપ્પુથી વાગે નહીં એ રીતે ઉખેડી લેવાનું છે। તો અહીંયા ચોંટી જાય કારણ કે ચોકલેટ પાવડર છે, મિલ્ક પાવડર છે, બધું હોય એટલે હાથમાં થોડું ચીપકે। પછી થોડું ઘી નાખી અને આ રીતે કરશો ને પછી હાથમાં નહીં ચોંટે। તો હવે આપણે ચોકલેટ પણ તૈયાર થઈ ગયો છે। તમે પેંડા ફોર્મમાં પણ આપણે તૈયાર કર્યું, હાફ આપણે ચોકલેટમાં તૈયાર કર્યું। તો તમે આમાંથી તમારી ચોઈસ પ્રમાણે મીઠાઈમાં બરફીની જેમ પણ ઢાળી શકો છો, લાડુ બનાવી શકાય છે, રોલ બનાવી શકાય, પેંડા બનાવી શકાય।
તમારી ચોઈસ પ્રમાણે તમે બનાવી શકો. અને સ્પેશિયલ આ રેસીપી જે તમે ઘરમાં બનાવી અને બાળકો હશે ને તો એને તો ખૂબ જ ભાવશે. એકદમ ટેસ્ટી બને છે અને કોઈ ઝંઝટ વગર બનીને તૈયાર થઈ જાય છે. હવે મેં અહીંયા બેક પેપર લીધું છે. તમારી પાસે પ્લાસ્ટિક ફોઇલ હોય તો એ પણ લઈ શકાય. અને ઇકો બેક પેપર મારી પાસે હતું એને મેં અહીંથી ઘીથી ગ્રીસ કરી દીધું છે. મેં એનો ઉપયોગ કરી લીધો છે. હાલ મારી પાસે પ્લાસ્ટિક પેપર અત્યારે નથી એટલે. તો બે ફોઇલ આ રીતે મેં 3 ટુકડા કર્યા છે. બધાને ઘીથી ગ્રીસ કરી લઈશ. કારણ કે ડબલ રેસીપી આપણે કરશું એટલા માટે મારે એક નીચે રાખીને ઉપર આપણે વ્હાઈટ ડો રાખ્યો, ઉપર ફરી એક કપ રાખી દઈશું બેકિંગ પેપર ઘી ગ્રીસ કરેલું. અને આ રીતે હળવા હાથે થોડું પ્રેસ કરી અને વેલણથી ચલાવી અને આપણે જે ફોર્મમાં તમારે જોતું હોય એ પ્રમાણે તમે આમાંથી ઘાટ એને વણીને તૈયાર કરી શકો છો. તો આ રીતે હું થોડું સ્ક્વેર આપી દઈશ. આ રીતે વણી અને સ્ક્વેર જેવું હું બનાવીને રેડી કરી લઉં છું. અને એકદમ ઇઝીલી બની જાય છે. આમાં કોઈ દિક્કત થતી નથી. અને બેકિંગ પેપર ઉપડે કે સિલ્વર ફોઇલ હોય તમે ઓઇલ લગાવેલું ઘી લગાવવાનું, ઓઇલ નહીં લગાવવાનું. કારણ કે આપણે મીઠાઈ છે એટલે ઘી લગાવી આ રીતે કરશો ને ઇઝીલી નીકળી જશે ઉપરથી, પાપડમાં કરતા હોય એ રીતે. તો અહીંયા આપણે થોડોક શેપ આપણા હાથથી આપી દેવાનો. તો સ્ક્વેરમાં મારે બનાવવું છે તો હું સ્ક્વેર શેપ આપી દઈશ. આ રીતે આપણે ચોકલેટનું પણ તૈયાર કરી લઈશું. હવે આ વ્હાઈટ છે એને સાઈડમાં રાખી અને ચોકલેટની તૈયારી કરશું. હવે આ જગ્યાએ જો તમારે ડો છે એકદમ વધારે પડતો ઢીલો લાગતો હોય તો આ સીટીને તમે ડાયરેક્ટ ફ્રીજમાં રાખી દેવાની 10-15 મિનિટ. એટલે થોડી ઠંડી થતાં થીક થઈ જશે. પછી તમારે રેસીપી સ્ટાર્ટ કરવાની. તમને એવું લાગે કે વધારે પડતું ઢીલું થઈ ગયું છે તો, નહીં તો તમે આ રીતે પહેલાં બધું રેડી કરી અને પછી ફ્રીજમાં રાખો તો પણ ચાલે. આ રેસીપી આપણે પેંડા બનાવશું એને તમારે ફ્રીજમાં 1 દિવસમાં ખવાઈ જાય તો વાંધો નહીં. પરંતુ નહીં તો તમારે ફ્રીજમાં રાખવા પડે કેમ કે દૂધ આપણે કાચું નાખ્યું છે, ગેસમાં ચડાવ્યો નથી. હવે એ જ રીતે ચોકલેટને પણ બંને બાજુ બેકિંગ કવર રાખી અને આ રીતે મેં વેલણથી વણી અને તૈયાર કરી દીધું છે. એને પણ સ્ક્વેરમાં આપણે શેપ હાથથી થોડો આપી દેવાનો. તો બંને સીટને આ રીતે હું રેડી કરી લીધી છે. હવે ફરી આપણે વ્હાઈટ સીટ જે બનાવીને સાઈડમાં રાખી છે એને લઈ લઈશું અને એની ઉપર ચોકલેટ સીટ આપણે બેસાડી દઈશું. તો તમને વ્હાઈટની ઉપર બ્લેક ચોકલેટ કે ચોકલેટ ઉપર વ્હાઈટ તમારી ચોઈસ અકોર્ડિંગ તમે કરી શકો છો. હવે આ રીતે રાખી દઈશું અને ઉપરથી વેપર તમે આરામથી ઉખેડી શકશો. કોઈ ચોંટવાની કે કોઈ ઝંઝટ રહેતી જ નથી. સરસ એ નીકળી જાય છે. તો થોડું ઉપરથી થપથપાવો એટલે નીચે વ્હાઈટ સાથે ચોંટી જશે અને આ રીતે આરામથી ઇઝીલી નીકળી જશે. હવે સાઈડમાં તમારી રીતે તમે સેટ થોડું ઘણું હોય તો એ આપણે એ રીતે આપણે કરી લેવાનું. આ રીતે થોડું સાઈડમાંથી. તો એકદમ મોંઘી મળતી હોય છે અને આપણને એમ થાય કેવી રીતે બનાવતા હશે, કેટલી સરસ મીઠાઈઓ છે. પણ આ રીતે તમે ઘરમાં પણ ઓછા ખર્ચમાં આપણા રીતે આપણે થોડો આઈડિયા લગાવી અને બનાવી શકાય. તો અહીંયા હળવા હાથે હું રોલ વાળતી જાઉં છું. બહુ વધારે પડતું પ્રેસ કરવાનું નથી. હલકા હાથોએ આપણે આ રીતે વાળી અને રોલ તૈયાર કરી લઈશું. આ સમયે આપણે રોલને જો વધારે તમને ઢીલો થઈ જતો લાગે તો તરત જ પેક કરી અને ફ્રીજમાં રાખી દેવાનો છે. કેમ કે એની મેળે થોડોક ઢીલો થતો જાય, ખાંડ છે અને દૂધ બંને મિક્સ થાય એટલે. હવે આ રોલને વેપરની અંદર આપણે વ્યવસ્થિત રાખી અને પછી આપણે એને ફ્રીજમાં 15 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખી દઈશું જેથી એ જામી જશે અને સરસ થઈ જશે. પછી આપણે એના પેંડા બનાવીશું. તો 15 મિનિટ જેવું ફ્રીજમાં હું અત્યારે ચેક કરી લેવાનું. 15-20 મિનિટ સમય થાય પછી. તો 15 મિનિટ પછી મેં ચેક કર્યું છે. તમે જોઈ શકો છો એ ઠંડુ થતાં થોડું ઘાટું થઈ ગયું છે. એટલે હવે આપણે રોલ બનાવવામાં મારે પેંડા બનાવવા છે તો રોલ બનાવવામાં સરળતા રહે એટલે 15 મિનિટ પછી મેં જોઈ અને કાઢી લીધું છે. ઘી હાથમાં ગ્રીસ કરી આ રીતે બંને સાઈડ ટેપ કરી અને હું એના બંનેના રોલ વાળી દઉં છું. હવે તમારે કઈ રીતે બનાવવું છે મીઠાઈમાં, બરફી સ્ક્વેરમાં આપવું છે, રાઉન્ડ સર્કલ આપવું, જે રીતે તમારી ચોઈસ પ્રમાણે તમે એને બનાવી શકો છો. તો બંનેને રોલ બનાવી અને હવે આપણે એને બીજી એક વસ્તુ આપણે વચ્ચે કરીશું જેથી એનો ટેસ્ટ પણ અને લુક બંને બહુ જ સરસ એવા લાગે છે. તો કોકોનટ પાવડર આપણે એક પ્લેટમાં લઈ અને રોલને એની અંદર ડીપ કરી દઈશું. આ રીતે રોલ કરી દેવાના એટલે કોકોનટ પાવડર બધી બાજુ ચોંટી જાય. તો જ્યારે આપણે નાના હતા ને ત્યારે અમને યાદ છે કે આ રીતે બજારમાં સરસ એવી મીઠાઈ મળતી અને ખાવામાં એ નાનપણનો યાદ અપાવી દે એવી આ મીઠાઈ બનાવીને તૈયાર થઈ છે. તો એકદમ સરસ એવું બની ગયું છે. હવે તમારે જે
પ્રમાણે કટિંગ જોઈએ, નાનું મોટું જાડું પતલું જે રીતે કરી શકો છો. અહીંયા હું બંને રોલને કટિંગ કરી અને પછી પેંડા શેપ આપું છું. અને આ મીઠાઈ છે એને ફ્રીજમાં રાખવી પડશે, કેમ કે આપણે એને ગેસ ઉપર ચડાવી જ નથી. તો અહીંયા બધું જ કટિંગ મેં કરી લીધું છે. જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો અહીંયા હું આ રીતે રાઉન્ડ શેપ આપી અને તૈયાર કરી લઉં છું બધા પેંડાને. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો તૈયાર થઈ ગયા છે આપણા ચોકલેટ પેંડા. રક્ષાબંધન ઉપર આ રીતે પેંડા બનાવો, બધાને ખુશ થઈ જશે. એટલા સરસ બનીને આ પેંડા તૈયાર થાય છે. ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં બની અને રેડી થઈ જાય છે. એકદમ નવા ટેસ્ટ સાથે બને છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે મારી આ ચોકલેટ પેંડાની રેસીપી કેવી લાગી છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.